સાધુ સમાજને કલંકિત કરતા વારંવાર કિસ્સાઓ હાલ સામે આવી રહ્યા છે, ત્યારે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાધુએ સાયબર ફ્રોડ કર્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. જૂનાગઢમાંથી સાયબર ફ્રોડમાં સામેલ કલ્યાણગીરીની હાલ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી માટે હવે સાધુ વેશમાં ફરતા અને ગૌ સેવા કરના નામે ચલાવતા ટ્રસ્ટ પણ હાલ સામે આવી રહ્યા છે. તો જૂનાગઢ પોલીસે કેરાળા ગામમાં ચાલતી ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે. ભવનાથમાં આવેલા પ્રખ્યાત અવધૂત આશ્રમના જ એક ભાગ તેઓ કેરેલા ગામ ખાતે ગૌશાળા ચલાવી રહ્યા હતા, જેના સંચાલક તરીકે કલ્યાણગીરી કામ કરતા હતા. આશ્રમના મુખ્ય મહંત મહાદેવગીરીએ કલ્યાણગીરીના ગુરુ છે અને ખાસ કરીને હાલ પોલીસે સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં સૌપ્રથમ ટ્રાન્સફર થયા હતા તેને ટેકનિકલ ભાષામાં L1 અથવા તો મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે, જેને હાલ કલ્યાણગીરીના ખાતામાં આવી અને કુલ 9 અલગ ફરિયાદોના ₹40.74 લાખ ટ્રાન્સફર થયા હોવાની માહિતી આપી છે. સાયબર ઠગો આવા બેંક ખાતા ભાડેથી રાખતા હોય છે અને ખાતા ધારકોને 5 થી 25,000 સુધીનું કમિશન આપતા હોય છે. તો જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ લગભગ 17 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. હજુ મોટા માથાઓના નામ પણ સામે આવે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ પોલીસે કલ્યાણગીરી બાપુના તમામ બેંક ખાતા જે છે તે ફ્રીઝ કરી તેની સાથે જ લિંક થયેલા મોબાઈલ નંબરની પણ ટેકનિકલી તપાસ હાથ ધરી છે. अटना समय बहुत विचित्र और बहुत बदली गया एवं जैसे जेटलाक भवनाथनी कि गुजरातनी कि भारतवर्षनी जेटला साधु समाज से आ जेटला हमारा वडीलो संत महात्मा महामंडलेश्वर बधे से विनतीपूर्वक अपने विनंती करिए कि परिक्रमा हो कि शिवरात्रि मेला हो कि बीजी को विवाद हो तो एमें बड़े महात्मा 2-4 आदमी जो टूटी डाया बनी ने बहुत तरह तरह की बात करें, लेकिन अटने पर्सनल आपनो आश्रमनी तमारा जो समस्या है एने बारे में खुलासा केम नहीं करता. जेते वक्ते भारतीय आश्रमनी थी तो अटने अवधूत आश्रमनी कोई महात्मा एवी रीते करी हशे तो एक महात्मा कहता एक मछली पूरे तालाब ने गंदा जेवी रीते करी दिए छे एवी रीते एक महात्मा चलते बधे साधु महात्मा ने बदनाम थई रह्या छे, बधे साधु महात्मा बदनाम थाय छे. एवी जैसे आ जेटलाक वडीलो से हमारा संत महात्मा और जेटला महामंडलेश्वरों से तथा हमारा लोकल विधायकों से कि सांसद से कि गुजरात राज्य सरकार ने मुख्यमंत्री श्री से कि जूनागढ़ प्रशासन परिवर्तन से हमारे तो विनती करिए कि जेटला साधु महात्मा से बधे से आईडी प्रूफ और बधे तपास थवो जोईए कि कोण कहाँ से शू करीने वासे अमे आपनो खुलासा करवा माटे तैयार छे तो ज आ गंदगी साफ थाय. नहीं तो अमुक अटने जेवी रीते राजनीति में परिवारवाद थई गया छे एवी रीते साधु संतों में बधे आप लोग परिवार ने रिश्तेदार ने महात्मा बनाने जातिवाद ज्ञातिवाद करीने एवी रीते आ संचार है धर्म ने धंधा बना दीधा. एवी रीते शू बात करूँ अटने तो बेस ने बदनाम कर देता है साहब. एने पीछे बीजो कोई साहब जाकर के एम कई न हो तो सेवा पूजा करता हो एने पीछे कोई बीजो महात्मा हो षड्यंत्र हो और अटने बधे धर्म ने धंधा करे. कौन सा आश्रम है, कौन सा आश्रम में कौन सा धार्मिक काम है, कोई यज्ञ थाय छे, कोई भगवान नाम देता आ साधु से खाली बेस आ हमारा न बोलव જોઈએ बेस भगवान कहेवाय कि आ तने बेस भगवान કરી દીધા છે આ બધાએ. એમ जैसे आ पैसा कोड़ी तो तने कदा बाप बड़ा भैया सबसे बड़ा रुपया में तो बाबा बना साधु बना से बधे कौन सा संस्कारी से जो ये लोग साधु साइबर क्राइम में ठगी कर दिया से. एम जैसे इन्हें तो बहिष्कार करवो જોઈએ, निकालવો જોઈએ. आ खड़ा द्वारा जो इन्हें जो वडील છે એને निकालવો જોઈએ, तत्काल एक्शन लेवो જોઈએ. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓપરેશન વ્યુલ હન્ટ અંતર્ગત વિવિધ સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે પૈકી એક તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે સાયબર ક્રાઇમની જે ફરિયાદો થાય છે તે પૈકી જે સાયબર ક્રાઇમના જે નાણાં છે તે જુદા જુદા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને તેને લોકલ લેવલેથી વિથડ્રોલ કરવામાં આવે છે. આ અકાઉન્ટોને L1 અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરેખર આ અકાઉન્ટ જે હોય છે તે મ્યુલ અકાઉન્ટ હોય છે, એટલે કે જે સાયબર ફ્રોડના નાણાં છે તે અકાઉન્ટમાંથી વિથડ્રો કરવામાં આવે છે. આવી જ એક ફરિયાદ કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના વ્યક્તિ કલ્યાણગીરી જે છે તેઓના અકાઉન્ટમાં અલગ અલગ 8 NCCRPની ફરિયાદો હતી અને કુલ 40,76,380 રૂપિયાનું ફ્રોડુલન્ટ અમાઉન્ટ આ અકાઉન્ટમાં જમા થયેલ હોય, જેના અનુસંધાને
ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે આ કલ્યાણગીરી જે વ્યક્તિ છે તેઓ એક કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના નામે પણ એક એકાઉન્ટ હોય, તેમાં પણ 5 ફરિયાદ દાખલ થયેલી હોય, જેની ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 25,20,000 હોય. કુલ 8 ફરિયાદ અને જે આ ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટ 40 લાખ જેટલી છે તેઓએ તેનો ઉપયોગ કરેલો હોય, વિડ્રોલ કરેલો હોય, જેથી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. મહત્વના સાયબર ફ્રોડ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ આમાં કોઈ અન્ય આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.